પતિ પત્ની ટ્રેનમાં મુસાફરી કરતા હતા. પછી પત્ની એના પતિને ધીમે રહીને બાજુમાં જઈને કહ્યું, મારી એક ઈચ્છા છે, પરણીને આવી ત્યારથી મારા મનમાં એક હોશ છે, તમે પૂરી કરો. એટલે શું પણ શું છે? કહ્યું મારી એક ઈચ્છા છે, હોશ છે, પૂરી કરો. પણ બોલ, શું હોશ છે? આ ટ્રેન ચાલે છે, તારે શું શું ઈચ્છા છે? બોલે મારે આ ગાડીની સાંકળ ખેંચવાની હોશ. અરે તું રહેવા દે, આવી હોશ હોય નહીં. તને વાંચતા આવડે છે? આમાં કારણ વગર સાંકળ ખેંચનારને કેટલો દંડ થાય, કેટલી સજા થાય. આવી હોશ માણસને કપડાની હોશ હોય, ખાવાની હોશ હોય, બહાર ગામ જવાની, તને આ સાંકળ ખેંચવાની. બોલે હું પરણીને આવી ત્યારથી મારા મગજમાં આ ઈચ્છા છે. બધા પતિ પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરે, તમે આટલું નહીં કરો. અરે પણ શું તું વાત કરે? બોલે હા મારી ઈચ્છા છે, પૂરી કરો. પણ તું કેવી વાત કરે? તને ખબર છે 500 રૂપિયા દંડ થાય. ને બોલે શાકભાજીમાં તમે બચાવ્યા છે, ભરી દેશું, પણ હોશ પૂરી કરો. અરે 500 રૂપિયા ક્યાંક સારા કામમાં વાપરીશું, કંઈક બીજું ઘરની અંદર ચીજ વસ્તુ વસાવીશું, પણ આ કરવાની તને? બોલે નહીં, મારી બહુ ઈચ્છા. પછી હું ખેંચું ને તો મને નિરાશ થઈ. અડધો કલાક સમજાવ્યું, ન માને. કયું પણ 500 રૂપિયા. બોલે એક કામ કરો, તમને ખબર નથી એમ 500 મારી પાસે છે, હું તમને 250 આપી દઉં અહીંયા. પછી હું સાંકળ ખેંચું, ગાડી ઉભી રહે, ચેકિંગ કરનાર આવે, આપણે જો પકડાઈએ તો પહેલા તમારે 250 આપી દેવા. કે સાહેબ પતાવી દો ને, જેમ બધા પતાવતા હોય છે. અને જો 250 માં પતી જાય તો મારા 250 રહી જાય, અને જો બહુ દબાણ કરશે તો હું અહીંયા આપી દઈશ ને પૂરું. પણ હોશ તો પૂરી થાય. પણ કારણ વગર આ પેલો તો એટલો બધો અકળાય અંદરથી, પણ શું કહેવું? કહ્યું આમાં આ ખોટા પૈસા. બોલે નહીં, પહેલા તો ખાલી આ યોજના છે, 250 હું તમને આપી રાખું છું, 250 મારી. પણ પહેલા હું સાંકળ ખેંચું ને ગાડી ઉભી રહે ને આવે, અને આપણને ચેકિંગ કરનારા અધિકારીઓ પૂછે તો કોણે સાંકળ ખેંચી? તો ઉપર એક દાદા સૂતેલા પાટિયા ઉપર ટ્રેન. પેલી સ્ત્રીએ કહ્યું આપણે આનું નામ આપવું, આને ખેંચી. અને પકડાઈ જઈએ તો પછી ભરી દેવાના. ઠીક, કરી પૂરી. અને જે આંચકો માર્યો એને, ઘણા વખતની ઈચ્છા હશે, 2 હાથે સાંકળ ખેંચી, ધીમે 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 ગાડી ઉભી રહી. અને ત્યાં તો અધિકારી જે કોઈ એના હશે તે બધા આવ્યા. કોણે સાંકળ ખેંચી? અકસ્માત થયો, કઈ પડી ગયું, શું થયું? બધું આવ્યું. આ તો ઉભા થયા. પણ સ્ત્રીના મન ઉપર એટલો આનંદ કે ન પૂછો. પેલો પુરુષ અકળાય, એમાં પેલા ચેકિંગ કરનાર આવ્યું. કોણે સાંકળ ખેંચી? પેલી બેને કહ્યું. દાદાને બતાવ્યો. અને પેલા ચેકિંગ કરનાર અધિકારી કહ્યું, હે દાદા ઉઠો, સાંકળ તમે ખેંચી? પેલા દાદા એમ કીધું, ખેંચું નહીં, ઈ કબૂલ થઈ ગયું. ટિકિટ લઈને બેઠો હતો, ન ખેંચું લે. ટિકિટ લીધી એટલે સાંકળ ખેંચવાની તમે? દાદા બોલે હા, કઈ મસ્તી નથી ખેંચી, જરા વ્યવસ્થા કરો ટ્રેનોમાં. હા નહીં, એ તો એકદમ આક્રોશ ભર્યા સ્વરમાં ધમકાવા લાગ્યો અધિકાર. જરાક વ્યવસ્થા કરો ને, ટિકિટ લઈને મુસાફરી કરીએ, સાંકળ ન ખેંચું. પતિ પત્ની તો ખુશ ખુશ થઈ ગયા કે ભગવાને પ્રહલાદની લાજ રાખી એમ આજ આપણી રાખી દીધી. પ્રસન્ન પ્રસન્ન. પેલો પુરુષ સમજદાર કે આમાં કંઈક છે, આ દાદા કબૂલ કેમ થઈ ગયા સમજાતું નથી. મેં ખેંચીશ, કેમ ન ખેંચું? એક એક ટ્રેનના એક એક ડબ્બાની અંદર 2 પોલીસ રાખો, સલામતી તો કંઈક રાખો. ધમકાવા લાગ્યો અધિકારી. કેમ? કે હું સૂતો હતો, આ 2 જણાએ મારા ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢીને 250 વેચી લીધા. પેલો આદમી દાદાની સામે જોઈ રહ્યો, વાહ. એની પત્નીને કીધું, લે આપ બાપુજીને, કર હોશ પૂરી. 250 દાદાએ લઈ લીધા. અને આવતું સ્ટેશન દાદાનું આવતું હતું, ત્યાં ઉતરી ગયા અને 2ને આશીર્વાદ આપ્યા કે બસ બાપા, ભગવાન તમારી ઉમ્મીદ આમનામ પૂરી કર્યા કરે. એક અસત્ય, એક ખોટું જબરદસ્ત પરિણામ લાવે છે. વેપારીને ઘરે તાર આવે ત્યારે જોજો,
પોસ્ટમેન ઉભો રહે, એને એમ હોય કે કાંઈક ખુશાલીનો તાર હોય તો મને 2 રૂપિયા આપશે, એટલે પેલો રાહ જોઈને ઉભો રહે. પણ વેપારી તાર વાંચ્યા જ કરે, બોલે જ નહીં. પોસ્ટમેન 5 મિનિટ 10 મિનિટ ઉભો રહે, પેલો વેપારી સમજી જાય કે આને 2 રૂપિયા જોઈએ, એટલે તાર વાંચતો વાંચતો બૂમ પાડે, સાંભળ્યો? ઘરમાં બૂમ પાડે. પત્ની કહે શું? પાણી મૂકી દેજો. વેપારી પેલો સમજી જાય કે કોઈનો ખરખરાનો લાગે છે, આમાં નાવાનું આવ્યું, હું રોકાઈશ તો ક્યાંક મારે સ્નાન કરવું પડશે, કોઈ ગુજરી ગયું એનો તાર લાગે. પોસ્ટમેન જતો રહે, પેલી પત્ની ઉતાવળી આવે, કોનો તાર આવ્યો, શું થયું, પાણી મૂકવાનું કેમ કહ્યું? ગભરામાં પાણી મૂકી દીધું, હા ખાંડ ચાનું દૂધ નાખી દે. બાબો પાસ થઈ ગયો છે. આ બુદ્ધિ છે આપણે, અદભુત બુદ્ધિ. આ બુદ્ધિનું જો યોગદાન થઈ જાય, દીક્ષિત બુદ્ધિ હો જાય તો કમાલ. રાષ્ટ્રના દરેક ક્ષેત્રમાં પડેલા વડીલો રામકથા સાંભળીને પોતાનું આત્મ સંશોધન કરે. બસ એટલી જ મારી નમ્ર અપીલ છે કે હમ કહા હૈ, બસ યહી સોચ હૈ. કેટલી બુદ્ધિ પ્રભુએ આપી છે. વેપારી તમે વાર્તા સાંભળી છે, મને યાદ આવ્યું તો કહી દઉં. વેપારીના ઘરમાં ચોર આવ્યો. પતિ પત્ની સૂતા હતા, એક પલંગ અહીંયા, એક વચ્ચે ખાલી જગ્યા, એમાં ચોર ઉપરથી પડ્યો વચ્ચે. 12-1 વાગેલો ને. હવે વેપારી સમજી ગયો કે ચોર છે, મારી નાખશે ને કામ બધું લઈ જશે. પણ શું હોશિયારી, ઉભો થઈને નાચવા લાગ્યો. એની પત્નીને કહ્યું જાગ નાચો. શું છે? બોલે તું કહેતી હતી દીકરો દીકરો, લે આ ભગવાને દીકરો આપ્યો. બાળકનો જન્મ થાય, નામ પાડીએ, સાજો માંદો થતો મોટો થાય, એના કરતા જુવાન જો દીકરો કેવો ભાઈ આપ્યો પ્રભુએ. ભગવાન દયા કરે ત્યારે આમ કરે, ન લાજ રાખે. હું તને કહેતો હતો પણ તારી શ્રદ્ધા નહીં. જુવાન જો ભાઈ આવ્યો, હવે પેઢી આપી દેશું, પૈસા આપી દેશું, બધું ઈ સંભાળે. આપણે તો ઋષિકેશ ને હરિદ્વારમાં જાત્રા જ કર્યા કરીશું. આ લાખો રૂપિયા નામે ભાઈને બેસાડો, પાટલો લાવો, ચાંદલો કરો. પેલાને બોલવાની જગ્યા ન રહેવા દીધી, એટલું બોલે 2 જણા. પેલી સ્ત્રીએ સમજી ગઈ, પાટલો લાવી, અને પેલો તો સજ્જડ થઈ ગયો. બસ હવે તો ભાઈ બધું સંભાળશે, આપણે તો જપ જ કર્યા કરીશું. વર્ષમાં 6 મહિના તીર્થોમાં, 6 મહિના ઘરે ભાઈને પરણાવીશું. ભગવાને દયા કરી, ઈશ્વર આમ કૃપા કરે. બોલ. પેલા ચોરને એમ થયું કે જો આમનામ આ બધું મળી જતું હોય તો ગોઠવાઈ જવા જેવું ખરું. એ બેસી ગયો, પાછો ડાયો થઈને બેસી ગયો પાટલો. પેલી પત્નીએ તો ચાંદલો કર્યો, ચોખા લગાડ્યા, મોઢામાં ગોળ આપ્યો, માથા ઉપર હાથ ફેરવ્યો. કેટલો સરસ ભાઈ આપ્યો પ્રભુ. લે ચોર તો બિલકુલ ચૂપ, ક્યાં આવી ગયો એને કઈ ખબર ન પડી, હું ક્યાં છું. અને પછી ધીમે રહી હોશિયાર ને બંને જણ. શેઠની વેપારીની પત્નીએ કહ્યું ભાઈનું નામ શું પાડશો? પેલા એ કહ્યું નૂર મોહમ્મદ રાખીએ. અરે આપણામાં નૂર મોહમ્મદ ન હોય, મુસ્લિમ ભાઈઓમાં એ નામ હોય, આપણામાં એ ન હોય. બોલે નહીં મારે નૂર મોહમ્મદ રાખવું. પેલી કહે નહીં મારે કપૂરચંદ રાખવું. બંને લડ્યા. પેલી કહે કપૂરચંદ, પેલો કહે નૂર મોહમ્મદ. નૂર મોહમ્મદ બુમા બુમ. બાજુમાં નૂર મોહમ્મદ જમાદાર ચોકી કરતા હતા. નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ. આવ્યો નૂર મોહમ્મદ. એને એમ થયું કે કઈક બોલાવે છે, તકલીફ લાગે છે. ડ્યુટી ઉપર હતો એ માણસ. આવ્યો, શું છે શેઠજી? આવી ગયા સાહેબ, આવી ગયા, સારું થયું. ભાઈને ઓળખાણ કરાવો. સાહેબ આ ભાઈ અમારે ત્યાં 12 વાગે આવ્યા છે, ભાઈને ઓળખાણ કરાવો. આપણો ઘર જેવો સંબંધ છે સાહેબની સાથે. નૂર મોહમ્મદ એ સમજી ગયા, લીધો હાથ. બસ ભાઈનું ધ્યાન રાખજો, જ્યાં લઈ જાઓ ત્યાં હાચવજો. ભગવાને અમારા ઉપર દયા કરી, હાથ દીકરો આપ્યો. લે આમ ભલામણ કરે. માથા ઉપર 2 જણા હાથ ફેરવો. જાઓ બાપા, જરાય ખોટું ન લગાડીશ, દીકરા ઓછું ન લાવી. આપણે ઘર જેવો સાહેબ સાથે સંબંધ છે, જ્યાં રાખે ને ત્યાં હાચવીને રહેજે. જાઓ મારો દીકરો, જાઓ બાપ, જાઓ મારો બાપ. માથા ઉપર હાથ ફેર આપી દીધો નૂરમાં બધું. આ વેપારી લોકો કોઈ પણ વ્યક્તિનો પરિચય પુરુષ કરતા બહેન યાની સ્ત્રી વધારે જલ્દી મેળવે છે. પછી ખોટો સાચો ગમે તેવો પણ એ મેળવી લે. તમે જોજો, બેનો પહેલો પરિચય. અમારા અનુભવ છે એટલે કહું છું.
સતત ફરવાનું રહે ને એટલે આવા અનુભવ થાય. ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ને, પછી પુરુષો તો અમને જોઈને કાંઈ બોલે નહીં, સમજે કોઈ હશે. ઘણા તો આંખું કાઢે, અને અમે ગુનો કરીને નીકળ્યા હોય. પણ બહેનો લાગણીશીલ હોય એટલે જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરે. અમે સમજી જઈએ કે આ પીરિયડ 35 મિનિટથી વધારે ચાલવાનો છે. તૈયારી જોઈએ અમારી જવાબ આપવાની. શરૂઆત કરે, કયું ગામ? એટલે ગામનું નામ આપીએ, ફલાણું. આમ ક્યાં જાઓ છો? એટલે કહીએ આ ગામ. કથા છે? કહીએ હા. રામાયણની કે ભાગવતની? કહીએ રામાયણ. મુહૂર્ત ક્યારે છે? મુહૂર્તની તારીખ આપીને અમે પૂર્ણાહુતિની કહી જ દઈએ, કારણ કે એ પૂછવાના જ હોય. આ તારીખે પૂર્ણાહુતિ. 9 દિવસ રાખો છો કે 11 દિવસ? કહીએ 9 દિવસ. 9 દિવસમાં પૂરું થઈ જાય? ઠપકો આપે. હવે પૂરું કેમ કરવું એ તો અમારે કરવાનું હોય. તે રામાયણ જ કરો છો કે ભાગવતે કરો છો? રામાયણ. અત્યાર સુધી કેટલી કરી? તમે ભણ્યા કેટલું? તમારા ગુરુ કોણ? બા બાપુજી છે? ભાઈઓ કેટલા? આ કેટલું બધું પૂછે. તે પહેલેથી જ આ કરો છો કે આના પહેલા કંઈક બીજું કરતા હતા? અરે ત્યાં સુધી વાંધો નહીં, પણ કેટલી કથા કરવાનું નક્કી કર્યું છે? બધા પ્રશ્નો પૂછે. અને એક પ્રશ્ન ખાસ પૂછે, એક કથા કરો એટલે રૂપિયા કેટલા મળે? આના કેટલા રૂપિયા આપી શકાય? ત્યાં સુધી વાંધો નહીં, પણ પાછા એમ કે ઠીક છે, શ્રાવણ મહિનો છે, હાંકે રાખો. તે આ અમે બધું હાંકે રાખવા નીકળ્યા છીએ. સમજ? હાંકે રાખો. બહેનોનો આવો લાગણી ભર્યો સ્વભાવ છે. ખરેખર એ વિનોદ નથી કરતો, હકીકત છે. એટલે કહું, હમણાં હું ભાવનગરમાં થોડા મહિના પહેલા કથા કરતો હતો. પછી એક જગ્યાએ મને લઈ ગયા રાતના કે બાપુ, મેં હા પાડેલી અગાઉથી. એટલે હું ગયો. એક વડીલે મને કહ્યું, બાપુ આટલી બધી ભીડ થાય, આમાં ક્યાંય નજીક તો બેસાય નહીં, એટલે હું છેલ્લે આમ બેસું છું, બહેનોના ભાગમાં બેસું છું. અને શું વાતો કરે છે બહેનો, તમારી ખબર છે? મેં કીધું શું? એ દાદાએ મને વાત કરી, ત્યારે મને ખ્યાલ આવ્યો. મને કહ્યું છેલ્લે બેઠેલી 2 બહેનો વાત કરતી હતી કે તમને ખબર છે બાપુની? શું? આ ગળું કાંઈ અમસ્તું ચાલે છે? 10 શેર સવારે દૂધ પીવે છે ને 10 શેર રાતે પીવે છે. હરામ જો અમે 10 શેર પીતા હોઈએ તો સવારે 10 શેર કેસર નાખીને ઉપાડી જાય છે, અને રાતે 10 શેર ગાયનું જ લે, કોઈથી અડાય નહીં, પૂરેપૂરું પી જાય, અધમણ દૂધ પીવે, એમાં આગળ ચાલે છે. નહીતર કાંઈ કથા આવી લાગણીથી વાતો કરતા હોય છે બેન. હવે હું તો એ 10 શેર 20 શેર આમ સાંભળું ત્યાં મને કંઈક થવા માંડે. બહેનોની લાગણી. કોઈ પણ વ્યક્તિનો પરિચય બહેનો જલ્દી મેળવે છે. અને એક ખરેખર હકીકત છે. બસમાં બહેનો ભેગી થઈ હોય ત્યારે તમે જોજો, સામસામી સીટમાં બહેનો આવી હોય એટલે પૂછે ક્યાંથી આવો છો બેન? એટલે બધું પૂછશે, આમ ક્યાં ક્યાં તારા કુટુંબમાં કોણ કોણ છે, આમ ક્યાં જાઓ, બધું બહેનો પૂછી લેશે. સામસામા સરનામા આપી દેશે. અમારે ગામ આવો ત્યારે અમારે ત્યાં જાઓ છો, કુટુંબમાં કોણ કોણ છે, જેઠ કેટલા, દિયર કેટલા. એક પ્રશ્ન ખાસ પૂછે, સાસુ છે? કારણ કે એ જરા ગંભીર પ્રશ્ન. અને જો હોય તો એવો નિશાસો નાખીને જવાબ આપે કે હા હજી તો મેં એક જગ્યાએ કથા ચાલતી હતી, પછી ગામના આગેવાન જે હતા એ કથામાં આગળ જ બેસે રોજ. વક્તાની સામે થાંભલો, ત્યાં એ દાદા આગેવાન જે મુખી બેસે, અને એનો નિયમ કે મહારાજ મંગલાચરણ પૂરું કરે એટલે એ સુઈ જાય. 3 કલાક પાકી.
અને જ્યારે ગામમાં કથા હોય ત્યારે એના દીકરાને એટલે એના પૌત્રને નિશાળમાંથી છુટ્ટી અપાવવામાં આવે. એ છોકરાની ડ્યુટી એ કથા પૂરી થાય ત્યારે દાદાને જગાડીને ઘરે લઈ જવા. હવે ગામના આગેવાન એટલે કોઈથી કઈ કહેવાય નહીં. કથામાં સૂતેલા જોયા અને બધા લોકો જોવા માંડે કે આ દાદા સુઈ જાય. એમાં વક્તાની કથા તૂટ્યા કરે. પેલા દાદા સુએ એટલે હવે કઈ મોટા માણસને કઈ કહેવાય તો નહીં. પછી પેલો છોકરો એને લઈ જાય લાવે. વક્તાએ જોયેલું એટલે એક દિવસ છોકરાને બોલે, બાબા આ તારે શું થાય? બોલે મારા દાદા. એ તો સુઈ જાય કે આવી કથા તો એને લગભગ ઘણી કરી. છોકરો બોલે હું તને 1 રૂપિયો આપું છું, કાલ તું દાદાને સુવા નહીં દઈશ. દાદા સુવે એટલે લાકડી હલાવ્યા કરે. પેલો કે રૂપિયો આપો તો ન સુવા દો. રૂપિયો તો ભલભલાને જગાડે છે ને, ક્યાં ઊંઘ આવવા દે છે. જગાડ. બીજે દિવસે દાદા આવ્યા, મંગલાચરણ થયું, જ્યાં સુવા જાય એટલે પેલો છોકરો લાકડી હલાવે. 3 કલાક દાદાને સુવા ન દીધા. બીજા દિવસે વળી પાછી કથા શરૂ થઈ. વક્તાને થયું કે રૂપિયા એ કામ સારું કર્યું, પણ બીજા દિવસે કથા શરૂ થઈ એટલે વળી પાછા દાદા સુઈ ગયા. ભક્તાને થયું આ છોકરાને મેં રૂપિયો આપ્યો હતો ને કેમ સુવા દીધા? કથા પૂરી થઈ. છોકરાને બોલાય, બેટા મેં તને રૂપિયો આપ્યો હતો. બોલે આપ્યો તો એટલે કાલે ક્યાં સુવા દીધા? કાલે ન જગાડ્યા? તો આજ દાદાએ મને 2 રૂપિયા આપ્યા. મને સુવા દેજે, મારી કથા બગાડતો નહીં. લે કાલે આખી કથા બગાડી નાખી તે મારી. મને સુવા દેજે, આલે 2 લે. સારું છે. હવે આખી કથાનો દંગ ફરી ગયો છે સમાજમાં. મેં બાર આપકો ધન્યવાદ દે રહા હું. નહીતર કથામાં મેં આગળ પણ કહ્યું કે કથામાં આટલી માણસોની રુચિ, નહીતર તો કથા ચાલતી જ. આપણે આ છેલ્લા 10-15 વર્ષમાં જે આપણે કહે આખું એક સત્સંગનું ચિત્ર બદલાયું છે. એક સરસ નિશાન. બસ આ વસ્તુને પકડી રાખજો, મારું કહેવું છે. દરબાર ઇધર તો કથાઓ ક્ષેત્રવાર, પ્રાંતવાર કથાના આખા પ્રયોગો જુદા જુદા. પહેલાના જમાનામાં કથા થતી ગઈ પદ્ધતિમાં કથા થતી. એક બાજુ અર્જુન નો રથ ઉભો છે, આમ શરૂ થાય આવી રીતે ધીરે ધીરે આખી 3-3 કલાક ગઈ પદ્ધતિમાં ચાલે. આપણું તો કામ જ નહીં. એક બાજુ કૌરવોની સેના ઉભી છે, આ બાજુ પાંડવોની સેના ઉભી છે. મારો મારો ના પુકારો થવા માંડ્યા છે ના. રણસિંગા ફૂંકાવા લાગ્યા છે, ઢોલ ત્રંબાણું વાગવા લાગ્યા છે. અર્જુન રથમાંથી ઉતરીને ભગવાનને કહેવા માંડ્યો છે, હે ગોવિંદ. આવી એક પદ્ધતિ હતી ને કથાની. ગઈ પદ્ધતિ મેં પૂરી ચલતી थी 3 ઘંटे. હું ઘણી કોશિશ કરું, મારું લાંબુ ચાલતું નથી, 1 મિનિટમાં તો તૂટી જાય. બड़ी अच्छी पद्धति है कथा. गुजरात में लोग कथा करे ना, मूल गुजरात में क्या नहीं पद्धति तुम सुझो. भगवान की कथा करता है, मैंने सुना है इसलिए कहता कि कथा करे तो ये आखी रीत ज जुदी, एक भाषा जुदी आखी आपने गमे. परमात्मा चरण कमल. પછી ચરણ કમળ કીધા પછી એનો ખુલાસો કરવાની જરૂર નહીં, પણ પાછો બોલે ચરણ કમળ એટલે ટોંટિયા. લે હવે એ ખુલાસાની કાંઈ જરૂર નથી. તું દેવ પણ ગુજરાતમાં પદ્ધતિ છે. અને ચરણ કમળમાં આખી દુનિયા સમજે છે. તું આટલો ખુલાસો રહેવા દે, મહેરબાની કર. પરમાત્માના ચરણ કમળ એટલે ટોંટિયા. પરમાત્માનું મુખ કમળ એટલે પરમાત્માનું ડોચું. અને પાછા તમને ખબર, આ ક્યારેક હું સાંભળી ગયો છું એટલે બોલું છું. ગુજરાતમાં આવું બને, આપણે નીકળીએ ને તો પછી આમ એ લાગણીથી કહેતા મારો બેટો કથાકાર. લે બે ત્રણ જીકી લે, ઠીક છે, લાગણી છે, લોકોનું પ્રેમ છે, ભાવ છે. કથાની ક્ષેત્રીય પદ્ધતિઓ જુદી છે. રામાયણમાં અહીંયા નીતિ લખી છે કે સમજદાર માણસે 9 જણાની સાથે વિરોધ ન કરવો. બને ત્યાં સુધી ડાયા માણસે, અકલમંદ માણસે, માણસમાં એક ચોપાઈમાં 9 જણા બતાવ્યા. નવહી વિરોધ નહીં કલ્યાણ. 9ની સાથે બને ત્યાં સુધી સમાધાન કરી લેવું, વિરોધ ન કરવો. શસ્ત્રી મરમી પ્રભુ સઠ ધની વૈદ બંદી જન ભાન સગુની. શસ્ત્રી પહેલું, શસ્ત્રધારીની સાથે વિરોધ ન કરવો. આપણી પાસે કઈ ન હોય, સામા પાસે પુષ્કળ શસ્ત્ર હોય, આપણે એની સામે વિરોધ કરીએ ત્યારે આપણા ઉપર કયું શસ્ત્ર ઉપાડે શું ખબર. નિશાનેબાજ શસ્ત્રધારીની સાથે સમજદાર માણસે વિરોધ ન કરવો, સમાધાન કરવું. શસ્ત્રી પહેલું.
બીજું મર્મી. આપણા અંતરના મર્મ જાણતો હોય એની સાથે વિરોધ ન કરો, નહીતર આપણા બધા ભેદ ખુલ્લા કરી નાખે. મર્મ જાણનારની સાથે વિરોધ ન કરો. શસ્ત્રી, મર્મી. ત્રીજું શઠ. શઠની સાથે વિરોધ ન કરો. જેનામાં લુચ્ચાઈ ભરી હોય, મૂર્ખાઈ ભરી હોય, એની સાથે વિરોધ ન કરો. આપણે સાચા હોઈએ અને વિરોધ કરીએ ને તો એ દુનિયા આપણી ટીકા કરે કે એ તો મૂર્ખ હતો, તમે ભલાવાણા, આમ કઈ દુનિયા આપણી આલોચના. કારણ કે મૂર્ખા અને લુચ્ચા માણસ એનું નક્કી જ ન હોય. પેલા ભાઈને ઘરે ગયો, પછી વરસાદ પડવા માંડ્યો. એટલે ગરદણી કહ્યું કે આ વરસાદ રહેશે નહીં, તમારી સોસાયટી 3 કિલોમીટર દૂર છે અને તમે જશો એક તો તમે બીમાર છો ને આમાં જશો તો ભીજાય, આજની રાત અહીંયા રોકાઈ જાવ. એટલે કહું સારું રોકાય. એ રોકાવાનું નક્કી થયું એટલે ગરદણી રસોડામાં કેવા ગયો, પેલા ભાઈ રોકાવાના છે, વરસાદ છે, આમાં જઈ શકે એમ નથી, શરદી વાળું શરીર છે, રસોઈ એ પ્રમાણે કરજો. એ રસોડામાં કહીને ગરદણી જ્યાં બહાર આવે ત્યાં પેલો નહીં નીકળી ગયો. પેલો ગરદણી વિચાર કર્યા ગયો ક્યાં? ત્યાં તો 1 કલાકે આખો પલળીને આવ્યો. ગરદણી કીધું ક્યાં ગયા? હું ઘરે કહેવા ગયો. એટલે હવે આની સાથે વિરોધ હોય? કહેવા ગયો તો તું ત્યાં રોકાઈ ગયો તો પછી પણ આની સાથે વિરોધ ન હોય. શસ્ત્રી, મર્મી, પ્રભુ, ઈશ્વરની સાથે વિરોધ નહીં. શઠ, શઠની સાથે વિરોધ નહીં. 4 શસ્ત્રી, મર્મી, પ્રભુ, શઠ. શસ્ત્રી, મર્મી, પ્રભુ, શઠ, ધની. 5મું ધની, ધનવાન માણસની સાથે વિરોધ ન કરો. કારણ કે જયારે સમાજની અંદર બધા ગુણો ધનમાં આવી ગયા, આજે રૂપિયામાં બધું આવી ગયું. રૂપિયા વાળો મોટો, રૂપિયા વાળો ગ્રહસ્થ, રૂપિયા વાળો સજ્જન, રૂપિયા વાળો પ્રતિષ્ઠ, સર્વે ગુણા, બધા ગુણો સોનામાં. એવું આ કાળ છે. રૂપિયો બધું કરી શકે છે. લક્ષ્મીવાન નહીં, ધનવાન લખ્યું છે. લક્ષ્મીવાન આખી જુદી વાત છે. ધની શબ્દ વાત. ધન આવ્યા પછી જે દુર્ગુણો પેદા થાય છે, જો વિવેક ન રહેતો તો પછી એ ધનનો ઉપયોગ કરીને માણસને હેરાન કરી શકે. માટે બને ત્યાં સુધી ધનવાનની સાથે વિરોધ ન કરો. એક વ્યવહાર બતાવ્યો. શસ્ત્રી, મર્મી, પ્રભુ, શઠ, ધની. 5. છઠ્ઠું વૈદ. વૈદ અને ડોક્ટરોની સાથે વિરોધ ન કરો. ડોક્ટરો અને વૈદની સાથે વિરોધ થાય, એની સામે બાયો ચડાવાય કે કાલ મને સાજો કરી દેજો, નહીં તો રહેવા નહીં દો. ડોક્ટર કહે હું તને ગોળી જેવી આપું કે સૂરજ હાથમાં ત્યાં લગભગ તું હાથ બીજા. વૈદો ડોક્ટરની સાથે વિરોધ ન કરાય, સીધી વાત. ડોક્ટર દવાખાનામાં બેઠા, પછી એનો કમ્પાઉન્ડર, કોઈ ઘરાક નહીં, આજ સવારથી કોઈ દર્દી આવ્યો જ નહીં, 2 જણા એમને નવરા. એટલે પેલો કમ્પાઉન્ડર આમ ઘડીક પગથિયે બહાર નીકળે અને પછી આમ બાજુ જોવે, વળી પાછો બહાર નીકળે. એમાં નવરા હતા ને એટલે ગુસ્સો ચડ્યો. ડોક્ટરનો મગજ ગયો. માણસ છે ને, માણસનો સ્વભાવ ઘણી વખત ખોટા ગુસ્સો કરતા હોય. એટલે પેલો હવે જોતો હતો ડોક્ટર બેઠો મારા કરતો શું વાંધો, પણ કારણ વગર ગુસ્સા થાય. તમે જોજો 3 પાનાની રમત રમતા હોય ને, જુગાર રમતા હોય 3 પાનાની, એને તમે જોજો, એ પોતાનો દાવ ના આવે ને બાજુવાળાને કીધે તું બેસ ને, પણ હવે એને બાજુવાળાએ તારું શું બગાડ્યું છે? એ ક્યાં આડો આવે છે તારા પાનામાં? તારું પ્રારબ્ધ ફૂટી ગયેલું, એમાં એનો શું દોષ? બાજુવાળા ઉપર ખીજા હદ કરે છે. મેં 3 પાના વાળા તો પાના પીરસાય પછી આમ લેતા હોય ને, તમે જોજો એ 3 પાના લઈ કામ એવી રીતે લે જાણે રાવણ કૈલાસ ઉપાડતો હોય. ધીમે ધીમે આમાં, અને પછી ખોલે ત્યારે તો જાણે આપણને એમ થાય કે આને કેટલી કષ્ટ પડે. આમ ધીરે ધીરે આમ જવા દે. એમાં બાદશાહ જુએ સીધું શરૂ કરી દે, અને રાણી જુએ પછી તો પકડી રાખવો પડે. મારા 25 આમ, પણ હવે 3જું પાનું તો જો ફૂલીની પીડી છે. કારણ વગર ગુસ્સો કરતા હોય. ડોક્ટરનો મગજ ગયો, પણ તું શું જોયા કરે ત્યાં, તું બેસ ને અંદર. એટલે કમ્પાઉન્ડર બહુ સરસ બોલ્યો, કહ્યું સાહેબ આપણી બાજુમાં પેલા શેઠની દુકાન નથી, હા એ ગુજરી ગયા. તે ગુજરી ગયા, ઉંમર લાયક હતા, એમાં તું શું કામ?
નહીં, મને વિચાર એ આવે છે ડોક્ટર સાહેબ કે અને આપણી દવા લીધી નથી ને કેમ આમ થયું છે. નહીતર તો આવું બને, કારણ કે આવા તો ઘણા આપણા દાખલા છે, આવી સફળતા આપણને ઘણી મળી છે. વૈદ અને ડોક્ટરોની સાથે વિરોધ ન કરાય. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની, છઠ્ઠું વૈદ અને ડોક્ટર, સાતમું બંદીજન, કવિ, ભાર, ચારણ, કવિઓ, એની સાથે વિરોધ ન કરાય, નહીતર જાહેરમાં આપણી કવિતાઓ લખો. અને આઠમું ભાનસ. ભાનસ એટલે રસોઈયો, રસોઈ કરનારની સાથે વિરોધ ન કરાય. શું તુલસીદાસજીએ વ્યવહાર બતાવ્યો? હા, આપણને શું ખબર રસોઈ કરનારની સાથે વિરોધ કરીએ, શાકભાજીમાં શું કરી નાખે આપણને શું ખબર પડે? રસોઈ કરનારની સાથે સમજદાર માણસે વિરોધ ન કરે. મહારાજ રસોઈ કરતો હોય ઘરમાં તો વિરોધ ન કરાય. અને હું તો એમ કહું, મહારાજ કરતો હોય તો મહારાજ, અને બીજું જે કરતું હોય બાકી બગાડવું નહીં. મહારાજ હોય તો મહારાજ, બાકી ગમે તે રસોઈ કરતું હોય ઘરમાં, રસોઈ કરનારની સાથે બગાડવું નહીં. જેવું હોય એવું મજબૂત થઈને જમી લેવું. 75 વર્ષની જિંદગી બગાડાઈની ખોટી બૂમો પાડી, જે આવ્યું જમી લો. રસોઈ કરનારની સાથે દાળની અંદર મીઠું બહુ પડી ગયું હોય ખરેખર, અને પૂછે રસોઈ કરનાર કે મીઠું બરાબર છે, તોય એમ ન કહેવું કે તમે બહુ નાખ્યું છે. એમ કેવું તમે મીઠું તો બરાબર નાખ્યું છે, પણ મીઠાના પ્રમાણમાં દાળ ઓછી બનાવી છે. એમ કે કારણ કે આ પ્રમાણે તમારે 2 ટોપ દાળ બનાવવાની જરૂર. મીઠું તો તમારા હાથે પ્રમાણમાં જ પડે છે. રસોઈ કરનારની સાથે વિરોધ ન કરાય, ના પાડે. રસોઈ એક અદભુત કળા છે, અદભુત. બહેનોનું એક જબરદસ્ત એ સફળતા. તમે જોજો ઘણા બહેનો રસોઈ કરે, અદભુત કરે, અને ઘણા તમે વસ્તુ એની એવો હોય, આટો એનો એવો હોય, પાત્રો એના હોય, પણ હાથની કુશળતા ઉપર આધાર છે ને રસોઈ કરવા. ઘણી બહેનો લાપસી કરે, તમે આમ ફૂંક મારો તો ઉડી જાય, અને ઘણી લાપસી થાય, ઓ મહેમાન જમવા બેઠા, 3 જણા હતા, પછી લાપસી પીરસાણા, પણ થાળીમાંથી આમ લાપસી લે તો આખી થાળી આમ ઊંચી થાય, જાણે ત્રાજવું હાથમાં લીધું. તમે કલ્પના કરો કેવી બની હશે. તૂટે નહીં, આમ ખેંચવી પડે લાપસી. મહેમાને કંટાળીને બાજુમાં જોયું કે બીજો શું કરે, તો બીજો તો લાપસીને આમ ખેંચી અને થાળીની કોર ઉપર આમ કાપે. ત્રીજો શું કરાય એમ જ્યાં જોયું, ત્યાં ત્રીજો તો બેઠો બેઠો લાપસીનો હાથી બનાવતો. એટલે એ કીધું આ હાથી કે હા, હાથી થયા પછી મારે ભેંસ બનાવવી છે, બાકી ખાઈ એ બીજો, આ ખવાય નહીં, મરવો. ઘણા બહેનોના હાથમાં આવી કુશળતા હોય છે. આ બધું સૌરાષ્ટ્રનું છે, ખોટું નહીં લગાડતા. રસોઈ એક અદભુત કળા, આખું પાક શાસ્ત્ર છે. ઘણા બહેનો તમે જોજો સુખડી બનાવે, અદભુત બનાવે, અને ઘણા બંદૂક લેવી પડે અને ગોળીએ દઈએ. હવે મહેમાન જમવા બેઠેલો ને સુખડી આમ આમ આપી, થાકી ગયો, તૂટે નહીં, તાકાત છે તૂટે. પછી ગુસ્સા મારીને સુખડીનો ઘા એને બજારમાં કર્યો. મહેમાને એ બજારમાં સુખડી પડી, બારણામાંથી દેખાય, એમાં એક કૂતરો નીકળે. મહેમાનને થયું સારું, કૂતરાના ભાગમાં તો ગઈ. પણ 10 મિનિટ પછી મહેમાન જ્યાં બજારમાં જોવા આવ્યો તો સુખડી એમને હતી, પણ એમાં કૂતરાના 2 દાંત ચોંટ્યા હતા. એ કૂતરો 8 દિવસ ગલીમાં ન આવ્યો કે આમાં ન જવાય. આવી ઘણાના હાથમાં આવી રોનક હોય છે. પણ મારે કહેવું છે રસોઈ કરનારની સાથે વિરોધ ન કરવો.
શસ્ત્રી મરમી પ્રભુ શઠ ધની બૈદ બંદીજન ભાનસ અને 9મો શબ્દ ગુની. ગુણવાન માણસની સાથે વિરોધ ન કરવો, સદગુણ સંપન્ન માણસની સાથે વિરોધ ન કરે. જીભને દાંતની વચ્ચે કેટલી મુશ્કેલીમાં રહેવું પડે. 32 જણા ખીલા જેવા ચારે બાજુ. હા, વિભીષણ એમ કે આ બધા રાક્ષસોની વચ્ચે મારી આદશ. હનુમાનજી કહું બહુ સરસ, આવું તો ભાગ્યશાળીને જ મળે. વિભીષણ કહ્યું કઈ રીતે બાપજી, હું તો વેદના ગાઉં છું, તમે વખાણ કરો. કહ્યું હા વિભીષણ બતાવ, દુનિયામાં પહેલા દાંત પડે કે જીભ પડે? વિભીષણે કહ્યું દાંત જ પડે. તો બસ જીભ ક્યારેય પડે જ કોઈ નહીં? કહે નહીં. તો બસ તારી ચારે બાજુ ખીલા જેવા જે રાક્ષસો છે ને એ 1 મહિનામાં રામના હાથે પડી જશે અને તું જીભ જેવો કાયમ ચિરંજીવી બની જઈશ. દાંત જ પડે, જીભ નથી પડતી, આપણે બધા જાણીએ. કારણ એનું બીજું કારણ, દાંત અક્કડ છે, જીભ નરમ છે. અક્કડ હોય ઈ પડે, નરમ હોય ઈ કાયમ રહે. ત્રીજું કારણ, દાંત કાપવાનું કામ કરે, જીભ ખોરાકને મેળવવાનું કામ કરે. જગતમાં જે વિભાજન કરશે એ પડશે, સમન્વય કરશે તે શાશ્વત છે. ચોથું કારણ, દાંત આવે છે એટલે એને જવું પડે છે, કારણ કે દુનિયાનો નિયમ આવે એને જવાનું. દાંત આવ્યા પહેલેથી નહોતા, આવે એટલે એને જવું પડે. ત્યારે જીભ કઈ આવી નથી, એ તો પહેલેથી જ. ખાવા ફેર થાય આવી જાય એ એક વાત જુદી છે, બાકી જીભ કઈ આવી નથી, એ પહેલેથી. દાંતની વચ્ચે જીભ રહે એ બહુ સારું વિભીષણ. અને આમે તે ખોરાકને તોડવાનું કાપવાનું કામ દાંત કરે અને સ્વાદ લેવાનું કામ જીભ કરે. એટલે જીભ જેવા જો સરળ થઈએ તો જીવનનો રસ પ્રાપ્ત થશે. તોડફોડ કરવી નહીં પડે ને રસ મળ્યા કરશે. જીવનની સાત્વિકતા ગ્રહણ કર્યા કરીશું. અને આમે તે દાંતની સંખ્યા વધારે, જીભની સંખ્યા 1. સમાજમાં દુર્જનોની સંખ્યા વધારે, સજ્જનો ઓછા હોય. સજ્જનોને દુર્જનોની વચ્ચે જ રહેવું પડે. દુર્જનો ગમે તેટલા સજ્જનોને દબાવે તો એ સજ્જનો પોતાની નીતિ છોડતા નથી. નહીતર જીભ દાંત જીભને કેટલા દબાવે. જરાય અડાવડું થાય જીભથી. 32 જણા બેઠા છે, ક્યારેક ઓચિંતા દબાઈ જાય તો કેમ થાય છે આપણે? પણ એ જીભ મર્યાદા નથી છોડતી, એટલે દાંત દબાડા જ કરે જીભને. જરા અડાવડી થઈશ નહીં, 32 જણા બેઠા છીએ, રહેવા નહીં દઈએ. જીભે કીધું તમે રહેવા દો, હું અડાવડી નથી થતી ને એટલે જ તમે છો. નહીતર કારણ વગર હું કોઈને ગાળો દેવા માંડીશ તો કોઈક એવી થપાટ મારશે કે તમે 32 બહાર નીકળી જશો. હકીકત છે ને? અને ખાતરી ન થાય તો આજ સાંજે પૂર્ણાહુતિ થયા પછી પહેલા નહીં કરો પ્રયોગ. ચોકઠા બાર. પણ જીભ નીતિ નથી છોડતી, કારણ કે એ સંત છે. દુર્જનો આટલું દુઃખ આપે તો પણ સંત નીતિ ન છોડે. આપણે બધા જાણીએ, જમતા જમતા દાંતની અંદર કંઈક ભરાઈ જાય તો એ કાઢવાનું કામ પાછું જીભ કરે. સંતને દયા આવે કે આને મુશ્કેલી થઈ રહી એટલે સતત ટચ થયા કરે અને એ વસ્તુ નીકળી ન જાય ત્યાં સુધી જીભ ત્યાં અડ્યા જ કરે, એને મદદ કર્યા કરે દુર્જનો. આ અર્થ જ્યાં હનુમાનજીએ કર્યો ત્યાં વિભીષણ નાચવા લાગ્યો. બસ જીવનમાં જે સ્થિતિ હોય એ તો ભોગવવાની જ છે. સંતો દ્રષ્ટિ બદલી નાખે. ઘણી જગ્યાએ નહીં 2 જણા હોય તો એ 8-8 દિવસ સુધી ન બોલતા. કાંઈ પણ કામ હોય ચિઠ્ઠી લખે, હું ઓફિસ જાઉં છું. હવે જા ને તું તો જાઉં. આઠ દિવસ 2 જણા હોય તોય બોલે. એ દાંપત્યની દયા. એક જગ્યાએ 2 જણા 8 દિવસથી બોલતા નહોતા. પછી શિયાળાની ઋતુ હતી, પછી સવારમાં છાણા અને લાકડા નાખીને એનો તાપ કર્યો, તાપવા માટે. આમ બોલે નહીં 2 જણા, બધા તાપે ખરા. બોલવાનું બંધ. એમાં એક અગ્નિનો તણખો ઉડીને પેલા ભાઈની ધોતીમાં પડ્યો. એ પુરુષને ખબર નહીં, પત્નીને ખબર. હવે લાગણી તો હોય સ્વાભાવિક, પણ હવે બોલે કોણ? 8 દિવસનું મૌન તોડે કોણ? પેલા પાળના કોણ કરે એનો પ્રશ્ન. ધોતી સળવવા લાગી, પત્નીથી રહેવાય નહીં પણ સીધું તો બોલાય નહીં, એટલે એમ બોલવા લાગી કોઈનું ધોત્યું મળે એમાં આપણું શું રહે. હવે આવા નાટક કરવા પડે એના કરતા બોલવાનું શરૂ કરો. દાંપત્ય
અસત્ય દુર્ગંધ મારે છે માણસ. બાકી આપણે જે ઉભા કરીએ છીએ શુકનો, ઘણા માણસો ઘરની બહાર નીકળે પછી ગલીમાં ગાય ફરતી હોય તો કોઈને એમ કહે, ગાયને લાકડી મારીને જરા આ બાજુ કાઢો તો. એ શુકન ન કહેવાય, એ તો તારા અપશુકન ગાયને થયા કહેવાય. અને હું તો એમ માનું એટલે કહું કે શુકન લેતા પહેલા આપણે આપણી જાતને પૂછવી જોઈએ કે આપણામાં શુકન લેવા જેવું કેટલું. હા, મનુષ્ય દેહ મળે એ મોટામાં મોટું શુકન છે. હવે તો મારે તમારે એટલું જ નક્કી કરવાનું કે આપણા બીજાને અપશુકન ન થાય એવું જીવન નક્કી કરે. બિલાડી આડી ઉતરે તો લોકો નારાજ થાય, બિલાડી ક્યાં આવી, એના અપશુકન. પણ બિલાડીને ક્યારેય પૂછ્યું કે આપણે મળ્યા ત્યારે એનું શું થયું? હકીકત છે. પશુ પંખીની ભાષા મનુષ્ય સમાજ નથી જાણતો ને એ બહુ સારું છે, નહીતર અડધા જગતે આપઘાત કર્યો. આ પશુ પંખી જે આપણા માટે બોલે છે એની ભાષા આપણે નથી સાંભળતા, એ બહુ સારું. ભયંકર ગાળો દે છે લોકો આપણને. પશુ પંખી જોરદાર ગાળો નથી સાંભળતા એટલે સારું. એ તો આપણે એમ માનીએ છીએ કે આપણા મકાનમાં આપણે જ રહીએ છીએ. ઉંદર નથી રહેતા? કેમ નક્કી કરી લીધું કે આપણા આ મકાન આપણું છે? ઉંદરો એની ભાષામાં વાત કરે છે, મકાન આપણું. હકીકતમાં વાતો કરે છે. આપણે કોઈને ઘરે મહેમાન થઈએ ને ઉંદર બહુ હોય તો નથી કહેતા તમારા ઘરમાં ઉંદરનો બહુ ત્રાસ લાગે. એમ ઉંદરની પાસે ઉંદર મહેમાન આવે ત્યારે એ લોકો એમ વાતો કરે તમારા ઘરમાં માણસોનો બહુ ત્રાસ લાગે. એ લોકો આવી વાતો કરે છે. હકીકત ઉંદર એમ જ માને છે મકાન આપણું છે એટલે તો આપણા દસ્તાવેજ કાપી નાખે છે. નહીતર એ કઈ એનો ખોરાક છે? દસ્તાવેજ એટલા માટે કાપે કે મારા નામનો હોવો જોઈએ તે તારા નામે ક્યાં ચડાવ્યો? નહીતર દસ્તાવેજ ઉંદરનો કઈ ખોરાક ગણાય છે. પશુ પંખીની ભાષા નથી જાણતા એટલે સારું છે. બાકી તો ભયંકર ગાળો બોલે છે. ક્યાં મનુષ્યો. મેં આગળ પણ કહ્યું હતું પશુ પંખીઓ બહુ સંયમી છે. પશુ પંખીઓમાંથી બહુ બોધ લેવા જેવું છે, બહુ સમજવા જેવું છે. સૌરાષ્ટ્રની ભૂમિએ બધાને તાળેલા છે. કીડી વિચારી તમારો ભોજો ભગત, તમે ભજન સાંભળ્યું હશે. કીડી વિચારી જાન જાય છે તો જરા ઉસકો ભી શાદી કરવા દો. કીડી વિચારી કીડલી કીડીના લગનિયા ને ભાઈ કીડીના લગનિયા. હાલો કીડી બાઈ, હાલો કીડી બાઈ. વાનર જાનની રાહ જોવે. વાંદરને વાંસ ઉપર શું કામ ચડાવ્યો? ભોજા ભગતે આપણે ત્યાં બહુ જૂની વાર્તા છે. એક જણાને ભૂત પ્રસન્ન થયું. પછી ભૂતે એમ કીધું કે તું જે કહીશ હું એ કરીશ, પણ તે મને નવરું જે દિવસે રાખ્યું અને કઈ કામ ન સોંપ્યું તે દિવસ તને ખાઈ જાય. પછી પેલો ગભરાયો, મહાત્માને મળ્યો, કરવું શું? કામ હોય ત્યાં સુધી તો ભૂતને સોંપવું, પણ પછી કામ ક્યારેક ન હોય ને જરાક જો પેલું થાય તો મને ખાઈ જાય. મને કામ હોય ત્યાં સુધી તારે એને બધું સોંપવું. પછી એક ઘરના ફળિયાની અંદર મેદાનમાં એક વાંસ ઉભો કર અને કામ ન હોય ત્યારે કેવું આ વાંસ ઉપર ચડ ને ઉતર, ચડ ને ઉતર. વાનર એ મરકટ છે અને માનવીનું મન એ મરકટ છે. મરકટને કામ વગર રાખો, મનને કામ વગર રાખો તો અનેક ખોટા વિચારો કરી અને પેલું કરશે. એટલે એને 108 કાતળીનો માળાનો વાંસ સોંપી દો. તું જપ કર્યા કર, જપ કર્યા કર તો તને તારી જાન જડશે, તારો અંતર તને જડશે, તારો પ્રાણ તને દેખાશે, તારા આત્માનું તને ભાન થશે. વાંદરો ચડી ગયો વાસડે જોવા જાનું કીડી બાઈ ની જાન, હાલો કીડી બાઈ ની જાન, હાલો કીડી બાઈ ની જાન, હાલો કીડી બાઈ ની જાન. અરે દેડકો બેઠો જો
લગ્નમાં વિવાહ પક્ષવાળા અમને આ પેરામણી ન મળી, અમારી પહેલી દીકરી પરણાવી ત્યારે તો મને આવી પેરામણી, આ બેડ કો બેઠો જોને દાદુ